ખેડૂતોએ તો આભાર વ્યક્ત કર્યો ના નથી, મેં ના પાડી હતી પણ મને ભરોસો નહીં. આપણે તો જ્યારે નિકાસબંધી હટાવી દે તેથી સરકારને હાથ દોરા કરતી અને સતત સભ્ય પણ આજે બેન 2 મહિના થવા આવ્યા. હવે સાહેબ સાહેબને મારી એ વિનંતી છે કે ડુંગળીની વાત મને તમારે સરકારમાં બેહીને સમજાવવી પડશે કે ભારતમાં ડુંગળીની નિકાસબંધી કરી એનાથી હું હાહાકાર મચી જવાનો છે. મોંઘી ડુંગળી ખાવાથી સાહેબ કોઈ મરી જવાનો નથી આજે. અમે અત્યારે ખેડૂતો સસ્તી ડુંગળી વેચીને આપઘાત કરવા પરિવાર સાથે તૈયાર છે. એવા તમને 1000 કિસ્સા. આમાં અમે ગુનો શું કર્યો? 700-800 રૂપિયા અને તમે પિયુષજી ગોયલને કે પછી પ્રધાનમંત્રીશ્રીને કે કૃષિ મંત્રીશ્રીને એટલું જો સમજાવી ન શકતા હો સંસદ સભ્ય તરીકે, આમાં તો તમારે મને સમજાવવો પડશે. મને હવે ભારતીય કિસાન સંઘ ઉપર બિલકુલ ભરોસો. મને સમજાવો, હું તમને પગે લાગીને કહી દઉં મારી ભૂલ છે, હું તો અંદર આવ્યો હતો. હા, પણ એ જો એનું જો તમે એનું જ માનો છો એ કે જેવું આપની સરકાર ના બેન, હું કોઈ ઈરાદાપૂર્વક નથી કહેતો. તમારી કોઈ પ્રકારનો વિરોધ કરો, અમારી સિસ્ટમનો વિરોધ. સરકારના જો અમે વિરોધ હોય ને તો સરકાર અમે ઉલાડી મૂકી, પણ અમારો સરકારનો વિરોધ નથી, અમે સિસ્ટમના વિરોધી છીએ. હવે તમારે સરકારના વિરોધી અમને બનાવવા છે તો અમે આપને બેન જવું જ પડે. શિવાભાઈ ઘડીક મારી વાત શિવાભાઈ ઘડીક જઈ આવ્યા, ઘનશ્યામભાઈ ઘડીક ખોટા પડાઈ આવ્યા, ગૌતમભાઈ ઘડીક જઈ આવ્યા. આવું ન ચાલે બેન. શક્તિસિંહજીએ કર્યું, મેં જાહેરમાં કહું છું, શક્તિસિંહજી ભાવનગરની યુનિવર્સિટી નહોતા આપતા, એની સરકારમાં રાજીનામું આપી દીધું. કનુભાઈ કલસરિયા આપ સાક્ષી છો કે નિર્મા આંદોલન કોળી સમાજના હતા, નહીં તો એનું તો કાંઈ હતું નહીં, પણ ધારાસભ્ય હતા અને અમે બેન માર ખાધેલા છીએ, એમાં ક્યારેય જીતેલા હતી. તો એને એ કાર્ય કર્યું તો તમે તો સરકારના અમારા સંસદ તો છો પણ સામે તમે સરકારમાં ઉપાધ્યક્ષ તરીકે છો. હું આપને પ્રથમ વખત મળ્યો એનો મતલબ એવો નથી મને કંઈ ખબર નહીં પડતી, પણ તમે ઉપાધ્યક્ષ છો. જો તમારું એ ન માનતા હોય તો પછી તમારે એમાં કાંઈક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. મારું સંગઠન કે મારી સરકાર અને જો મારું ન માનતી હોય તો મારે કંઈક લેવું જોઈએ. અને બેન અમારે કાંઈ લેવા દેવા નહીં. મારું અહિંસક આંદોલન છે 35 વર્ષ. તમે 5 પોલીસ મારી આમ ખડકી એટલે ખેડૂત મારી પણ જોવો અત્યારે આવ્યા, અત્યારે અમને તો ખબર પણ નથી કે આ લોકો ખબર નહોતી. તમે આવવાનો છો આવવાનો તો જાણ કરાવો આપણે અને આ બધી છે તમારી જે સિસ્ટમ છે. ના સારું અમને મળી ગયા, અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. પણ બેન હવે આ જે અમારો છે ને ખેડૂતનો કોઈ વાંક નથી. તમે ખેડૂત હશો, સગાવાલા હશે, તો હવે તમે એની એક વેદના જુઓ કે હકીકત પરિસ્થિતિ શું છે. અને ડુંગળી છે એ વસ્તુ એવી છે, ખેડૂતની એક આજીવિકા છે. આપણે કેમ હવે અત્યારે આપણું ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં બધા ધંધા ભાંગીને ભૂક્કો થઈ ગયા છે. અલંગ તો કે ભાંગીને ભૂક્કો થઈ ગયું, ખેતીવાડી તો કે ભાંગીને ભૂક્કો થઈ ગયું, હીરા ઉદ્યોગ તો કે ભાંગીને ભૂક્કો થઈ ગયું. તો બેન પબ્લિકને જાવું ક્યાં? બરોબર. તો હવે આ બધી પરિસ્થિતિ નિયમ અનુસાર આ બધી વસ્તુને નિયમ અનુસાર જો તમે કાંઈક તમે અમારા સંસદ છો, તમે આગેવાન છો, તમે વડીલ છો, તો હવે અમારી ખેડૂતની વેદના થોડીક સમજો. તમે આ બધું આમાં લખ્યું અમારે આ સરકારી બોલવાની ભૂખ એક મિનિટ સાહેબ, મને અમારી વેદના બોલે છે. બરોબર. તો હવે હું એક વાત કરું બેન, એક વાત અમારા સાહેબ ક્યારે બોલવું? ભગવાન હાલે મને કેવી રીતે લાગવું? મારું જસપરા માંડવા ગામ, તમારું ભારપરા મથાવડા. એટલે આપણે વ્યક્તિગત હું તમને પહેલેથી ઘણા સમયથી ઓળખું. તમે પણ ગર્ભકાળથી ખેડૂત છે. પહેલા તમે જે પોલિટિશિયન માં આવ્યા, તમે ભાજપના કઈ જે કઈ સંસદ સભ્ય હોય કે ઉપાધ્યક્ષ, ગર્ભકાળ ખેડૂતોની લાગણી સમજીને તમે જો કદાચ વાચા આપવાનો પ્રયત્ન કરશો અને મેડમ તમે એમ કહો કે આ વસ્તુ ન થાય, હું એમ કહું કે તમે કહો ને આ વસ્તુ ન બને. કારણ કે તમારે છે ને તો વહેલી તકે તમારે આ મુદ્દાને છે ને અર્જુન મુંડા સાહેબ ને વાત કરવી જોઈએ ને વહેલી તકે પાર્લામેન્ટ ફ્લોર ઉપર ખેડૂતો માટે વાત કરી. અને પહેલી વસ્તુ બેન, હું તમને કન્ટિન્યુ 1.5 મહિનાથી કન્ટિન્યુ કોલ કરું છું સાહેબ. એકવાર તમારી જોડે વાત થઈ હતી કે બેન અરે સાગર કલાણીયા મારું નામ, એકવાર વાત થઈ હતી, પછી મારો કોલ જ રિસીવ નથી કરતા બેન. આ પ્રકારે તમારો કોલ અમારે સરકારી લેવલ હોવું છે, પણ લેવલ ભરવું ક્યાંથી અત્યારે જેવું છે આ ડુંગળીમાં હમ પણ ટેકનોલોજી છે એના કારણસર અમે બેનને એવું તો પૂછીએ કે ભાઈ તમે દિલ્હી છો તો કદાચ અમારા 2 શબ્દ અમારા માટે તમારા માધ્યમ થકી અમારા ખેડૂતોની વેદના તમે એ તો થઈ ગયું. અમારે સરકાર સામે કોઈ વિરોધ નથી, તમારી સામે વિરોધ નથી. અમારે એક
ખેતીવાડીની આવક સામે વિરોધ છે કે પૂરતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સાહેબ કોઈ સગવડતા નથી. મહુવાની સગવડતા છે, સાવ માનવી છે. તળાજા અને મહુવા, હવે અમે 10 દિવસ પહેલા તળાજારે મીટિંગ કરી ખેડૂતોની, તો એ લોકોએ માર્કેટિંગના દલાલોએ અને સેક્રેટરી અમને એમ કીધું કે તમે મીટિંગ કરાવશો તો અમે 100 રૂપિયા ખેડૂતને ભાવ ઓછો આપજો. તો ખેડૂતને સાહેબ જવાનું કપાઈ જાય છે. હવે આવી તો અમને ધમકી આપે છે. તો પછી એનું કાંઈક અમારું રીઝન તો હોવું જોઈએ ને સાહેબ. અમે ખેડૂત છીએ, તમે ખેડૂત છો, અને તમને અમે ઘણા ટાઈમથી ભોપાભાઈ મારા મિત્ર છે, તમે મને સારી રીતે ઓળખો છો, હું તમારો સાચો છું, પણ સાહેબ એનો મતલબ કે કાંઈક તો અમને તમારા થકી અમને ખેડૂતને ફાયદો થવો જોઈએ. આજે ભગવાન થકી જો આપણને બધાને ફાયદો થયો હોય તો આ ખેડૂત થકી તમારે ખેડૂત એક એવો છે, ગાય સેવા અને ખેડૂતની સેવા અને ભગવાનની સેવા એ બે તુલ્ય છે સાહેબ. ખેડૂતોને શું કરવાના ખેડૂતો? જીબીના થોડા ઘણા પ્રશ્નો છે, અત્યારે માથે ચૂંટણી છે, તમારું સાંભળશે સરકાર, તમારે સાથે વાતો કરવાની છે તો કરો તો સારું. હવે આપણે આવેદનપત્ર તો આપી દીધી. આ રજૂઆત તમે તમારા તમે સરકાર જ તમે અમે તો હુકમ કરાવ્યો અને તમારો હુકમ જો સરકાર ન કરે સરકાર માટે ખરેખર વિચારી સરકાર એ એકલી વિચારે છે કે પૂરું થઈ ગયું, બધી ખેડૂત પાક નથી. પોલિસી સરકાર બનાવતી હોય છે, એ માટે વિચારણા ચાલુ. પિયુષ ગોયલને પણ મળ્યા હતા, અમે કૃષિ મંત્રીને પણ મળ્યા હતા, અને હું એકલી નહીં, અમે ઘણા બધા સંસદ સભ્યો પણ મળ્યા હતા. અને ખેડૂતનું હિત, સરકાર ખરેખર ખેડૂતનું હિત હચવાશે ને